કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 23/2/2026 અને વાર થયો મિત્રો સોમવારનો દિવસ. વીકલી ટ્રેડિંગ સેશનનું ફર્સ્ટ ડે, શરૂઆતનો દિવસ અને આ વીક બહુ મહત્વનું છે મિત્રો. આ અઠવાડિયું ખૂબ જ મહત્વનું છે. એ પહેલા આપણે હર હર ભોલે, હર હર મહાદેવને યાદ કરવાનો દિવસ આજે સોમવારનો દિવસ અને શિવશંકર ભગવાન જે સૌથી દેવોના દેવ કહેવાય, મોટા દેવ, એમને યાદ કરીને આપણે આગળ વધીએ તો વીક પણ આપણું સારું જાય મિત્રો. હવે વાત કરીએ કે આ અઠવાડિયું કેમ બહુ મહત્વનું છે. આ અઠવાડિયામાં મિત્રો હજુ ડોનાલ્ડ ટ્રમ્પના અલગ અલગ સ્ટેટમેન્ટો આવશે. સામે કોર્ટમાં પણ હજુ સુનાવણી બાકી છે 24-25. તો કંઈક ને કંઈક આટી ઘૂંટી ટેરિફની હજુ આપણને હેરાન કરતી જોવા મળશે. કારણ કે પેલો ભાઈ છે તે નીચું પડવા દેતો નથી અને જે કોર્ટ કહે છે કે ભાઈ આ બધું ખોટું કરી રહ્યા છો, મંડ્યા છો ઘાય ઘા, તમે તો જાણે ખેતર હોય એમ ખેડવા, ખરું ને? એટલે અત્યારે જબરદસ્ત આટીઘૂટી ચાલી રહી છે. એ આટીઘૂટીમાં ટેરિફની જે આટીઘૂટી છે એમાં આજે જે બજાર ખુલવાનું છે લગભગ 150 અંક ગિફ્ટ નિફ્ટી પ્લસ બતાવી રહી છે. શું એ 150 અંક ગિફ્ટ નિફ્ટી કારગત નીવડશે કે પછી આપણને ફરીથી હતા ત્યાંને ત્યાં લાવીને મૂકી દેશે? એ હવે જોવાનું રહેશે મિત્રો. આ બધી જ આંટીઘૂંટી અને આ બધા જ જે પણ સ્ટેટમેન્ટ ચાલી રહ્યા છે એ સ્ટેટમેન્ટની આજે બજારની સીધી અસર જોવા મળશે. બાકી ખરેખર જો જોવા જઈએ ને તો 300 અંક નિફ્ટી ઉપર પ્લસ હતી ગિફ્ટ નિફ્ટી, પણ બધું જ સ્વાહા થઈ ગયું. બધું જ સ્વાહા થઈ ગયું મિત્રો. કેમ થઈ ગયું? કે ભાઈ અત્યારે આની આંટીઘૂંટી બહુ જબરદસ્ત છે. સુપ્રીમ કોર્ટનું માનવું નહીં અને 10% ટેરિફ, 10%ના 12 કલાક થયા નથી ત્યાં તો બીજો 5% પ્લસ કર્યો. અને હવે શું હજુ એ એમના સ્ટેટમેન્ટ ઉપર કાયમ રહેશે કે કેમ, એના ઉપર હજુ વિચારણા. પણ એ પહેલા મિત્રો આ બધી ચર્ચાઓ હજુ આગળ ઘણી કરવાની છે અને બીજી પણ ચર્ચાઓ કરવાની છે કે કયા સ્ટોક્સ ઉપર આજે ધ્યાન રાખજો, આજે શામાં તેજી થઈ શકે છે, એ બધા ઉપર આજે થોડી ધ્યાન રાખીશું. પણ એ પહેલા જોઈ લઈએ શુક્રવારે બજાર છેલ્લે આપણે ક્યાં મૂકીને આવ્યા હતા. ફટાફટ નજર નાખી લઈએ મિત્રો. તો નિફ્ટી 116 અંકના વધારા સાથે 25,571 અંક શુક્રવારે બંધ જોવા મળી અને સેન્સેક્સ મિત્રો 316 અંકના વધારા સાથે 82,814 અંક બંધ જોવા મળ્યો. થોડી રિકવરી આવી હતી કારણ કે ગુરુવારે જે પ્રમાણે તોડી હતું એ પ્રમાણે શુક્રવારે થોડી રિકવરી લાવી દીધી. એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ 934 કરોડની કેશ માર્કેટમાં વેચવાલી કરી અને ડીઆઈઆઈએ પણ 2637 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી મિત્રો. આ બધી વાત થઈ ગઈ તેજી મંદીની. કોની? એફઆઈઆઈડીઆઈએ. એફઆઈઆઈડીઆઈએ પોતે ક્યાંક ને ક્યાંક એની એક્ટિવિટી ઉપર આપણને અંદાજ આવતો જોવા મળે છે મિત્રો. વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ નજર નાખીએ તો હુન્ડાઈ મોટર 5.2%ની તેજી જોવા મળી, થર્મેક્સ 4.8%ની તેજી, એબીબી લિમિટેડ એમાં 4.7%ની તેજી હતી, અપાર ઇન્ડસ્ટ્રીઝમાં પણ 4.5%ની તેજી જોવા મળી હતી. પછી હિટાચી એનર્જીમાં પણ 4.5%ની તેજી હતી, કેઈઆઈ ઇન્ડસ્ટ્રીઝમાં 4.1%ની તેજી હતી અને ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટમાં 3.9%ની તેજી જોવા મળી હતી શુક્રવારે. હવે શુક્રવારે કયા ઘટવામાં મોખરે હતા એના ઉપર થોડી આછી પાતળી નજર નાખીએ તો ન્યુઝેન સોફ્ટવેર 10.6%, સોફ્ટવેર શેરો ઉપર ધ્યાન રાખજો, અત્યારે થોડા મંદા ચાલી રહ્યા છે. એફએસએલ ફર્સ્ટ સોર્સ લિમિટેડ
5.6%, 52 વીક લો પર આવી ગયો છે. FSL ફર્સ્ટ સોર્સ લિમિટેડ લેટેન્ટ વ્યૂ 5%ની મંદી, FSL 5.6%ની મંદી હતી. પછી વન સોર્સ સ્પેશિયાલિટી એમાં પણ 4.2%ની મંદી, રિલાયન્સ ઇન્ફ્રા 4.1%ની મંદી, ઇન્વેન્શન નોલેજ 3.9%ની મંદી, ક્લીન સાયન્સ 3.5%ની મંદી અને ઓલા ઇલેક્ટ્રિકલ એમાં પણ 3.5%ની મંદી જોવા મળી. હવે મિત્રો આ બધી વાત થઈ ગઈ કે ભાઈ વધનારા શેરો ગયા, ઘટનારા શેરો હતા, એ તો બધું ઠીક છે, પણ આજે શું બધાના મગજમાં એક જ પ્રશ્ન કે ભાઈ આ ટેરિફનું આ ગેપઅપ ખુલે તો શું પ્રોફિટ બુક કરી લેવું જોઈએ કે પછી હોલ્ડ કરવું જોઈએ? બધાને આજ મગજમાં પ્રશ્ન આવી રહ્યો છે મિત્રો, ખરું ને? તો આની ઉપર આપણે થોડી ચર્ચાઓ કરવાની છે. તો જ્યારે તમે ગુરુવારે કોઈએ માલ લીધો હોય નીચા ભાવે અને શુક્રવારે થોડી તેજી જોવા મળી, આજે પણ સવારે થોડી ખુલતાની સાથે તેજી પણ આવશે. કેટલી ટકી રહેશે એ બજારની વર્તણૂક ઉપર આધારિત છે મિત્રો. કદાચ વધારે પણ તેજી કરી શકે છે, કારણ કે બે પ્રોબેબિલિટી છે. જો તમે પોઝિટિવ લો તો આપણો જે 18% ટેરિફ હતો, જે ટ્રેડ ડીલમાં નક્કી થયો હતો, એ 18%ની જગ્યાએ અત્યારે 15%, ચલો ડોનાલ્ડ ટ્રમ્પ ભાઈએ વધાર્યો 10%થી વધારીને 15% કર્યો, તો 3%નો હજુ પણ આપણને બેનિફિટ જોવા મળે છે. આ પોઝિટિવ વસ્તુ. થઈ કે નહીં પોઝિટિવ વસ્તુ? અને નેગેટિવ વસ્તુમાં કઈ વસ્તુ કહી શકાય મિત્રો? તો નેગેટિવ વસ્તુમાં આપણે જે ટોટલ 18% ટેરિફ સુપ્રીમ કોર્ટે રદબાતલ કર્યો હતો, એમાંય પાછા 15% બીજા પ્લસ થયા, એ આપણા માટે નેગેટિવ. એટલે બંને બાજુ ખેંચતાણ ચાલશે. યા તો 3% પોઝિટિવ ઉપર નજર નાખશે, કાં તો 15% નેગેટિવ ઉપર. ખરું ને મિત્રો? એટલે બુલ્સ એન્ડ બેર આ બંને જણા એકબીજાના ટાંટિયા ખેંચતા જોવા મળશે. બુલ્સ કહે છે કે ભાઈ ના, 3% ટેરિફમાં ફાયદો થયો એટલે ઉછાળો બજારને, અને બેર કહે છે કે ભાઈ હું ફાયદો થયો, આમાં જાજો ફાયદો નથી, અને હજુ તો લટકતી તલવાર છે પાછી. એટલે શાંતિ રાખો, બંને જણાની ખેંચતાણ ચાલવાની. હવે બજાર ગેપઅપ ખુલે તો ગુરુવારે જેણે માલ લીધો હોય એણે આજે ગેપઅપ મળે તો લગભગ 50% પ્રોફિટ મળતો હોય તો બુક કરી શકાય. અને જો તમે લાંબા ગાળાથી હોલ્ડ કરતા હોય તો સહેજ પણ ગભરાવાની જરૂર નથી. બજારમાં શાંતિથી કુલ માઇન્ડથી બજારની વર્તણૂકને સમજો. બીજી વસ્તુ કહું મિત્રો કે ધીમે 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 સ્મોલ કેપ મિડ કેપની અંદર હલચલ ચાલુ થતી જોવા મળી રહી છે. નાના નાના ચકલીઓમાં ધીરે 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 ઘી ઓમાવા માંડ્યું છે. નાની નાની ચકલીઓમાં ધીમે ધીમે ટીમ્પું ટીમ્પું ઘી વેડવા માંડ્યા છે આ લોકો. તો શું એ મોટો ભડકો તો નહીં થાય ને તેજીનો સ્મોલ કેપ મિડ કેપમાં? એ પણ બની શકે. એટલે કદાચ મિત્રો સ્મોલ કેપ મિડ કેપ જેની પાસે પડેલા છે એ લોકોએ માટે સારા સમાચાર છે કે કદાચ તમારું પણ નંબર આવી શકે છે. એટલે એના ઉપર પણ ધ્યાન રાખજો થોડું. આ જે કયા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો? તો મેટલ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. આજે ચાંદી અને સોનું શુક્રવારનું ઉછળકૂદ કરી રહ્યું છે, અને આજે પણ ગેપઅપ ખુલે એવું દેખાઈ રહ્યું છે સોનું ચાંદી. એટલે એની સીધી અસર એના ETF ઉપર જોવા મળશે. ETFમાં લગભગ 8 થી 10% ઉછાળો જોવા મળશે. અને ETFમાંની સાથે સાથે મેટલ સ્ટોક્સમાં કયા કયા? 3 સ્ટોક્સ: હિન્દુસ્તાન કોપર, હિન્દુસ્તાન ઝિંક અને વેદાંતા.
ટાટા સ્ટીલ એ બધા તો ખરા જ, હિન્દાલ્કો, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, JSW સ્ટીલ, આ બધા સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો, એમાં હલચલ વધારે તેજ જોવા મળશે. IDFC ફર્સ્ટ બેંક માટે કંઈક ફ્રોડના સમાચાર આવ્યા છે, પણ બેંક તરફથી ચંડીગઢ બ્રાન્ચ તરફથી કંઈક થોડી હેરાફેરી થયેલી છે, પણ ગભરાવાની જરૂર નથી એવું બેંક તરફથી કહેવામાં આવેલું છે. એટલે આજે IDFC ફર્સ્ટ બેંકમાં પણ આજે થોડી હલચલ જોવા મળી શકે છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.